કચ્છની સૂકી અને રહસ્યમય ધરતી, જ્યાં પવન પણ પ્રાચીન વાર્તાઓ ગાય છે. અહીં આવેલો હતો એક પ્રાચીન કિલ્લો, મોરાગઢ. પણ આ જગ્યા એક સમયમાં ભયથી ઘેરાયેલી હતી. મોરાગઢ આસપાસના ગામોમાં લોકો ભયમાં જીવતા હતા. એક દુષ્ટ શક્તિ લોકો પર ત્રાસ કરતી હતી. રાત પડતા જ ગામ સૂનું થઈ જતું. ત્યારે એક દિવસ આકાશમાં અજવાળું ફાટી નીકળ્યું અને તેજસ્વી પ્રકાશ સાથે પ્રગટ થઈ માં મોમાઈ. માતા શક્તિ સ્વરૂપે આવી હતી લોકોની રક્ષા કરવા. માતા મોમાઈએ આ પવિત્ર મોરાગઢને પોતાનું નિવાસ બનાવ્યું. અહીં તેમણે પોતાની શક્તિ સ્થાપિત કરી અને આ ધરતીને પવિત્ર બનાવી દીધી. દુષ્ટ શક્તિએ માતાને લલકાર્યું, પણ માતા મોમાઈએ પોતાના ક્રોધથી એક જ પ્રહારથી તેનો નાશ કર્યો. માતાએ ભક્તોને આશીર્વાદ આપ્યો, જે કોઈ મને સાચા મનથી યાદ કરશે, તેના બધા દુઃખ દૂર કરીશ. આજે પણ મોરાગઢમાં માં મોમાઈનું મંદિર અઢળક ભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર છે. અહીં દરેક મનોઈચ્છા પૂર્ણ થાય છે.